બનાસકાંઠામાં પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે। ત્યારે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું કે ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે અને તેમને જોઈતી તમામ સહાય સરકાર દ્વારા કરવામાં આવશે। તેઓએ જણાવ્યું કે પૂરમાં અનેક ખેતરો ધોવાઈ ગયા છે, પરંતુ જીપીએસ દ્વારા સર્વે કરવામાં આવશે। આ સાથે તેઓએ કહ્યું કે કેન્દ્ર દ્વારા 500 કરોડની સહાય આપવામાં આવી છે અને જરૂર પડે વધુ સહાય અપાશે। આ દરમિયાન હરિભાઈ ચૌધરીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે એક તરફ પ્રજા મુશ્કેલીનો સામનો કરી રહી છે, ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યો બેંગાલુરુમાં આરામ ફરમાવી રહ્યા છે। બનાસકાંઠામાં આવેલ આકાશી આફત બાદ અત્યારે તંત્ર દ્વારા સ્થિતિ સામાન્ય બને તે રીતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે જોડાયા છે હરિભાઈ ચૌધરી। હરિભાઈ, કઈ રીતની કામગીરી ચાલી રહી છે અત્યારે અને આગામી સમયમાં શું કંઈ કરવામાં આવશે? પહેલા તો છેલ્લા એક વીકથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને રાજસ્થાનના વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। રેલ નદી, બનાસ નદી, સીપુ નદી અને ભારે વરસાદના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખૂબ તારાજી થઈ છે કે ગુજરાતને અને બનાસકાંઠાને જે જોઈ છે એ અમે આપશું। 500 કરોડ તો ખાલી વચગાળાની રાહત છે। અમારું એસડીએફમાં અમે 75% પૈસા આપેલા, એ વપરાશે ઉપરાંત 500 કરોડ। અને પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે કે આના કરતો પણ વધારે નુકસાન હશે તો ભારત સરકાર ગુજરાત સરકાર સાથે ઊભી રહેશે। ખેડૂતો માટે જે નુકસાન થયું છે, જમીનનું ધોવાણ થયું છે, પાકનું નુકસાન થયું છે, એ જીપીએસ સિસ્ટમ દ્વારા અમે એ સર્વે કરશું અને જેટલું પણ નુકસાન થયું છે એમાં વધુમાં વધુ વળતર આપવાનું ગુજરાત સરકાર પ્રયત્ન કરશે। ગુજરાતનું જે તંત્ર છે એ તો અહીંયા આવી ગયું છે, પણ સ્થાનિક નેતાઓ જોવા નથી મળ્યા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ જોવા નથી મળતા। બનાસકાંઠામાં 9માંની 6 સીટો કોંગ્રેસની છે અને 6 ધારાસભ્યો આજે બેંગ્લોરમાં મજા કરે છે। હું તો ચોક્કસ ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે ગુજરાતમાં જ્યારે સંકટ આવ્યું છે 22 તારીખથી મળીને આજ સુધી, આ ગાળામાં કોંગ્રેસ ઝઘડા કરે છે, એ સત્તાની સાટ મારી છે અને કોંગ્રેસના 44 ધારાસભ્યો ગુજરાતના જ્યારે સંકટમાં હોય ત્યારે બેંગ્લોરમાં હોટલમાં મજા કરે, કોંગ્રેસને શરમ આવી છે કે તો તમામ મુદ્દાને એક રાજકીય રંગ પણ આપવામાં આવી રહ્યો છે। સ્થાનિક નેતાઓ અહીંયા હાજર નથી કોંગ્રેસના, પરંતુ બીજેપીનું સમગ્ર તંત્ર ચાહે સરકારનું હોય તો નેતાઓ અહીંયા આવી ગયા છે અને આગામી સમયમાં સ્થિતિ જલ્દીથી સામાન્ય બને એવા પ્રયાસ કરવામાં આવશે। કેમેરામેન નરેશ બુટિયા સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી।